ભેસ્તાન વિસ્તારમાં લૂંટ તથા હત્યાની કોશિશનો મામલો. ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની ઝડપી પાડ્યા. બંને આરોપી પોતાના અન્ય એક મિત્ર સાથે મળી આજે સવારે 5:30 વાગ્યે ફરિયાદીના ઘરમાં ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી અને તેમના પરિવાર દ્વારા પ્રતિકાર કરતા 3 આરોપી દ્વારા તેમના પર જીવલેણ હુમલો કરાયો. જે બાદ બૂમાબૂમ થતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે મામલે 3 આરોપીઓ વિરુદ્ધ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. જે મામલે ભેસ્તાન પોલીસે તોહેબ જુનેદ શેખ અને કલીમ રહેમાન શેખ એમ 2 આરોપીની ઝડપી પાડ્યા છે અને એક આરોપી ઇમરાન મીઠાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4000 જેટલી રોકડ તેમજ 1500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે. અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે. જી સાહેબ, આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામતપૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે. સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે, કઈ પાછળનું કારણ? આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે. આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે. આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી.